મારા તમામ વહાલા ભાઈઓ અને બહેનો, મારે એક સમજવા લાયક વાત કરવી છે. મને જે સમજણ છે એટલી જ હું વાત કરીશ કે આપણા માટે જે અમરાભાઈ આખી જિંદગી ખૂબ ઘસાઈ ગયા છે. આપણે નહેરનું પાણીની તકલીફ હોય તો પણ આપણે અમરાભાઈને ફોન કરતા તો આપણે એના સમાચાર મળતા. મને ઘણા ટાઈમની મને ખાતરી છે કે આપણે સુજલામ સુફલામનું ખોદકામ થઈ ગયેલું, ઘણા વર્ષો સુધી એમાં પાણી ના છોડેલું. જ્યારે અમરાભાઈએ અને આંદોલનની શરૂઆત કરી એના પછી જ આપણે સુજલામ સુફલામ છે એવું બધાને લાગ્યું અને એમાં પાણી આવ્યું. અને જ્યારે જ્યારે પાણી અટકતું હતું ત્યારે આપણા ગભો પકડી આપણે પૂરેપૂરો સાથ આલી અને અમરાભાઈએ આપણા ખેડૂતોના પાણી આલી ખેડૂતોને જીવતા રાખવાનો ખૂબ ટ્રાય કર્યો. અરે એ તો બધું સામાન્ય કામ છે. આપણે જ્યારે જ્યારે કંપનીઓ હેરાન કરતી હતી ત્યારે પણ અમરાભાઈ આવતા હતા. અરે એ પણ ઠીક છે. જ્યારે જ્યારે અમરાભાઈને ઘણી આવી બધી ચિંતાઓ થતી હતી, જ્યારે આપણી બેન દીકરીઓને કોઈ ફૂસલાઈ અને પ્રેમ લગ્ન કરતું તે કાયદામાં પણ અમરાભાઈએ ખૂબ ઝંપલાવ્યું છે. અમરાભાઈ દરેક સમાજ માટે, દરેક ભાઈ બહેનો માટે ખૂબ જ મહેનત કરી છે. અને આ જ અમરાભાઈને એની વાહ જે આપણા વિઘ્ન સંતોષી લોકોને સહન નથી કરી શક્યા, જે વિઘ્ન સંતોષી લોકો હતા તેમને ખૂબ કાઠું પડ્યું છે. માટે એ લોકોએ કિન્નાખોરી રાખી અને અમરાભાઈને જેલ ભેગા કર્યા છે. માટે આ સરકારને આપણે એટલું જ કહેવાનું છે કે તમે અમરાભાઈને છૂટા કરો. ન કે હાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી ચાલુ છે, તેમાં તેનો પડઘો ખૂબ ખરાબ આવશે અને એનું રિઝલ્ટ ખોટું આવશે. માટે તમને બધાને મારા નમ્ર વિનંતી છે કે જો અમરાભાઈને છૂટા કરવામાં ના આવે તો આપણે બધાએ આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં એનું પરિણામ બતાવવું જ પડશે. જય હિન્દ, જય જવાન, જય કિસાન.